નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટા મોટા દાવાઓ તો કરાતા હોય છે, પરંતુ એ દાવાઓ કેટલા સાચા છે તેનું એક ઉદાહરણ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી રાણપુર ઉદાવાસ પ્રાથમિક શાળામાં જોવા મળી રહ્યું છે. આ શાળા 1996-97માં બનેલી છે, જે અત્યારે ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. દાંતા તાલુકાની રાણપુર ગામની ઉદાવાસ શાળા વર્ષોથી જર્જરિત હાલતમાં છે. આ શાળામાં 101 બાળકો અભ્યાસ કરે છે, પણ આ બાળકો વરસાદ વચ્ચે ભણવા મજબૂર બન્યા છે. ચાલુ વરસાદે શાળામાં બાળકો પર પાણી પડે છે અને વરસાદમાં બાળકોના ચોપડા બગડે છે, તો તેમના ભણતર પર પણ અસર પડી રહી છે. આદિવાસી વિસ્તારમાં આવેલી ઉદાવાસ પ્રાથમિક શાળામાં ઓરડા ઉપરના નળિયા તૂટેલી હાલતમાં હોવા મળી રહ્યા છે. શાળાના આચાર્ય મિલનભાઈએ મીડિયા સામે માહિતી આપતા કહ્યું હતું કે આ શાળામાં 101 બાળકો અભ્યાસ કરે છે અને વરસાદમાં બાળકોના ભણતર પર અસર પડે છે. તેથી અમે ઉદાવાસ શાળા તરફથી નવીન ઓરડાઓની માંગણી કરી છે અને તેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરાઈ છે. નવીન ઓરડાઓ પાસ પણ કરવામાં આવ્યા છે.